સુરતથી મહત્વના સમાચાર હાઈવે પર ટ્રકમાં આગની ઘટના બની છે જ્યાં કડોદરાથી પલસાણા વચ્ચે કરણ ગામ નજીક ટ્રકમાં આગ લાગી। જો કે અમદાવાદથી મુંબઈ તરફ જઈ રહેલી આ ટ્રકમાં આગ લાગતા ટ્રકમાં યાન બનાવવા માટેના જે પ્લાસ્ટિકના દાણા હતા બળીને ખાખ થઈ ગયા। આગને પગલે હાઈવે પર ટ્રાફિક જામ પણ સર્જાયો। ફાયર વિભાગે પાણીનો છંટકાવ કરી આગ પર કાબુ મેળવ્યો। તો ટ્રકમાં યાન બનાવવા માટે પ્લાસ્ટિકના દાણા રાખવામાં આવ્યા હતા અને આગના પગલે હાઈવે પર ટ્રાફિક જામ પણ સર્જાયો। જો કે ત્યારબાદ ફાયર વિભાગની ટીમ ઘટના સ્થળ પર પહોંચી હતી અને આગને કાબૂમાં લીધી છે। કડોદરાથી પલસાણા વચ્ચે કરણ ગામ નજીક ટ્રકમાં આગ લાગી। જો કે અમદાવાદથી મુંબઈ તરફ જઈ રહેલી આ ટ્રકમાં આગ લાગતા ટ્રકમાં યાન બનાવવા માટેના જે પ્લાસ્ટિકના દાણા હતા બળીને ખાખ થઈ ગયા। આગને પગલે હાઈવે પર ટ્રાફિક જામ પણ સર્જાયો। ફાયર વિભાગે પાણીનો છંટકાવ કરી આગ પર કાબુ મેળવ્યો। તો ટ્રકમાં યાન બનાવવા માટે પ્લાસ્ટિકના દાણા રાખવામાં આવ્યા હતા અને આગના પગલે હાઈવે પર ટ્રાફિક જામ પણ સર્જાયો। જો કે ત્યારબાદ ફાયર વિભાગની ટીમ ઘટના સ્થળ પર પહોંચી હતી અને આગને કાબૂમાં લીધી છે।